આપણે કોઈ પણ જનપ્રતિનિધિને શા માટે ચૂંટતા હોઈએ છીએ? આપણને એવી આશા હોય છે કે એ આપણા વિસ્તાર માટે વિકાસના કામો કરશે, આપણી જે નાની મોટી સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવશે. પણ ભારતનું રાજકારણ અમુક રાજકારણીઓની નિર્બળતા અને તેમની કામ કરવાની જે ઈચ્છા શક્તિ છે એના અભાવના કારણે બદનામ થઈ ગયું છે. પરંતુ આજે પણ કેટલાક એવા લોકો છે જે કામ માટે એટલે કે જનસેવા માટે રાજકારણમાં આવ્યા છે, એ સેવાની પોતાની જે ફરજ છે એ સારી રીતે પૂરી કરે છે. આજે વાત કરવી છે છોટા ઉદેપુરના એ દમદાર પ્રતિનિધિ વિશે, જે ગરીબોનું વળતર ન ચૂકવતી પંચાયતને સીધા તાળું મારવા માટે પહોંચી ગયા હતા. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં થયેલા કામોના પૈસાનું ચૂકવણું કરવામાં ન આવતા ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા વેફરિયા અને તાલુકા પંચાયત કચેરીને તાળું મારવા પહોંચી ગયા હતા. વિગતો કંઈક એવી છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા હેન્ડપંપનું પાણી આસપાસ ન ભરાય એ માટે શોકપીટ તાલુકા પંચાયત દ્વારા જે તે ગ્રામ પંચાયતને કામ સોંપવામાં આવે છે. ગ્રામ પંચાયતને આ કામગીરી માટે તાલુકા પંચાયત દ્વારા પૈસાની ચૂકવણી પણ કરવામાં આવે છે. જે તે ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ આવતા લોકોને આ કામ સોંપવામાં આવે છે માટે તેમને રોજગારી મળી રહે. પણ આવી રોજગારી આપવાનો શું મતલબ જેનું વળતર તો મળતું જ નથી? સરકારની આ યોજનાને લઈને છોટાઉદેપુર જિલ્લાના કેટલાય ગામોમાં કામો કરવામાં આવ્યા, પરંતુ જે ગામોમાં કામો થયા તે ગામોની પંચાયતને તાલુકા પંચાયત દ્વારા પૈસાની ચૂકવણી ન થતા હવે સરપંચો પણ અવઢવમાં મુકાયા છે. ગરીબોએ માંડ રોજગારી મેળવી અને આટલી મજૂરી કરી અને પછી હવે પૈસા ન મળે તો શું કરવાનું? આ પછી પંચાયતના સરપંચોએ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાને આ બાબતની રજૂઆત કરી અને તેમણે પણ અધિકારીઓને ઘણીવાર રજૂઆતો કરી, છતાં કોઈ નિકાલ ન આવતા છેલ્લે તાલુકા પંચાયત ઓફિસ ઉપર તાળાબંધી કરવા માટે તે પહોંચી ગયા હતા. આ તકે તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ અને SBM કોઓર્ડિનેટરે શું સફાઈ આપી એ પણ સાંભળીએ. તાળાબંધીનું મુખ્ય કારણ એ હતું કે એક વર્ષથી પણ વધારે સમય જે જિલ્લા પંચાયત હસ્તક ડીઆરજી કચેરીના માધ્યમથી જે SBM શાખા જે આવી છે છોટાઉદેપુર તાલુકામાં, એ શાખા દ્વારા આખા છોટાઉદેપુર તાલુકામાં, આમ તો જિલ્લામાં જ છે, દરેક જિલ્લાના જે આપણા તાલુકા છે દરેક તાલુકાના પૈસાનો મજૂરોના ચૂકવણાનો પ્રશ્ન છે જ. તો અમે અમારા છોટાઉદેપુર તાલુકામાં એક વર્ષથી પણ વધારે જે મજૂરોએ કામ કર્યું છે, જે અને આ કામ કર્યું છે અગાઉ એક એજન્સી કર્યું, તરત જ એ પૈસા ઉપાડીને જતા રહે છે. પણ ત્યાં અમારા સ્થાનિક મજૂરોએ જ્યારે બી કામ કરવાનો વારો આવ્યો છે, કામ કરીને પૂર્ણ કરીને એમને આપ્યું છે ને, એ આ કામને 2 થી 3-4 વખત તો કલર કામ કર્યું, આ કલર બતાવવા માટે અધિકારીશ્રીઓને. તો આ પેમેન્ટ લેતે લોકોમાં રોષ ઊભી થઈ ગયો કે આ પેમેન્ટ અમને ક્યારે મળશે. ક્યારેક અમારા જોડે ખર્ચન થતું હોય છે, પબ્લિક જોડે, મજૂર જોડે. તો તમે નવાઈની વાત તમને કહું, થોડા સમય પહેલાં છોટાઉદેપુર ને દાહોદનું વહીવટી તંત્ર અને છોટાઉદેપુરનું વહીવટી તંત્ર એમાં શું ફરક છે ભાઈ? જમીન આસમાનનો ફરક છે. દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે, પણ અમારા છોટાઉદેપુરમાં કામ કર્યું હોવા છતાં તમે પૈસા ના ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે, ઝીરો ટેકિંગ કરવા પડે, કલર કામ કરવા પડે. તો ગુજરાત રાજ્યમાં અમે પણ રહીએ છીએ સાહેબ, ચાલુ સત્તાના માણસો છે. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું. તો મારે એ સવાલ કરવો છે વહીવટી તંત્રને, આવો ભેદભાવ કેમ દાહોદ અને છોટાઉદેપુરમાં? જ્યારે વિકાસની દ્રષ્ટિએ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠા છે ત્યારે અમે ઘણી બધી વાતો કરતા હોય છે કે અમારી વિકાસશીલ સરકાર છે, વિકસિત સરકાર છે. ત્યારે અમારા મજૂરોએ કામ કરેલું જે મજૂરી લેવા માટે પણ અમારે સંઘર્ષ કરવો પડતો હોય છે. ત્યારે મેં આજે SBM શાખામાં અમને બાહેધરી આપી છે કે થોડા 5 થી 6 દિવસમાં અમે એ ચૂકવણું કરી દઈશું. જો ચૂકવણું ના કરવામાં આવે તો ફરી પાછો મેં 1 અઠવાડિયામાં સમગ્ર તાલુકા પંચાયતને કચેરીને તાળાબંધી કરીશ. અને આ વખતે તો મેં થોડા લોકો આવ્યા છે અને આવતા દિવસોમાં સમગ્ર તાલુકા પંચાયતને તાળાબંધી કરીશ. જો આ અમારા વિસ્તારના મજૂરોને પૈસા ચૂકવણી ન થાય તો દાહોદના મજૂર આવે એને તરત પૈસા મળી જાય, દાહોદની એજન્સી આવે ત્યારે તરત મળી જતી હોય છે. મેં ઘણી વખત થોડા દિવસો પહેલાં પણ એક સવાલ કર્યો હતો
કે જેટલી પણ દાહોદની એજન્સી છે દરેક એજન્સીની તપાસ થવી જોઈએ. અહીંયા અમારા સરપંચોને માત્ર હેડપંપમાં આપી દે એટલે તો ખુશ થઈ જાય સરપંચો, પણ એક જ લીટીમાં જે ગ્રાન્ટ મહિલા ઉત્થાન માટે 5 થી 6 કરોડ રૂપિયા ફળવાતી હોય છે, એવી ઘણી અસંખ્ય રમતગમત માટે છે, છોકરાઓ માટે છે, ક્લાસીસ માટે છે, એવી બધી ઘણી ગ્રાન્ટો હોય છે. માત્ર ફોટો પડાવો અને પૈસા લઈ જાઓ. તો આ વળી કેવું? તો મેં વહીવટી તંત્રને જે છોટાઉદેપુરમાં જે છે એ બધા વહીવટી તંત્રીઓને મેં કહીશ કે હવે સમય બીજો નથી મિત્રો, બરાબર? એટલે તમે દાહોદની જેમ અમારા છોટાઉદેપુરને સમજવાની કોશિશ ના કરે અને છોટાઉદેપુરના જે કંઈ છે, જે વિકાસની દ્રષ્ટિએ જે સરકારશ્રીના કરોડો રૂપિયા ફળવાય છે, તે કરોડો રૂપિયા જાય છે ક્યાં? અને એનું કામ થવું જોઈએ આપણા વિસ્તારમાં છોટાઉદેપુરમાં. અને તમે બધા અહીંયા જ રહો છો, જુઓ છો ઘણી બધી ગ્રામ પંચાયતો ટોટલ જ કહીએ તો એ ખોટું નથી. અને આ તો વિભાજિત થઈ છે કે પણ જે તે વખતે જૂથ ગ્રામ પંચાયત, અમુક પંચાયતો વિભાજિત થયેલી છે, તો એ બી જૂથમાં તો આવે જ છે ને. તો એના બી બધાના બિલો બાકી, કોઈ જગ્યાએ 5 લાખ, કોઈ જગ્યાએ 6 લાખ, કોઈ જગ્યાએ 2 લાખ, કોઈ જગ્યાએ 1 લાખ, એવરેજ 20-25 લાખ રૂપિયા વધારે. અને આ જ કામ જો એજન્સી કરે ને, દાહોદની કોઈ એજન્સી, તો તરત એને બિલ મળી જાય. પણ ઉદયપુરના લોકલ મજૂર, લોકલ કારીગર કરે ને ત્યારે બિલ લેવા માટે અમારે ધક્કા ખાવા પડે. વહીવટી તંત્ર જ જવાબદાર, જિલ્લા કક્ષાનું જે વહીવટી તંત્ર છે એ જ જવાબદાર છે. દાહોદમાં બિલ ચૂકવણું થાય છે. દાહોદમાં ક્યારે તમે ઘણી વખત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનું જોયું છે તમે, બરાબર? પ્રભારી મંત્રીઓથી લઈને બધા ઇન્વોલ્વ તો નથી કહેવાતું હું, પણ એમના પણ નામો આવ્યા છે, એમની એજન્સીઓના નામો છે. એમનું નામ નથી, એમની એજન્સીઓના નામ છે, બરાબર? એ એજન્સીઓના નામ મારફતે અમે સોશિયલ મીડિયાના મારફતે એ એજન્સીઓનું નામ સાંભળ્યું છે. એવા જો ભ્રષ્ટાચાર થયો હશે તારે એમની કાર્યવાહી કરવાની. આ બિલ નથી મળ્યું એના માટે અમે આ કીધું છે. ગ્રાન્ટ આપણી પાસે 20 લાખ રૂપિયા આવ્યા છે. એના ચૂકવણા કરવા માટે અમે તમામ તૈયારીઓ કરી દીધી છે. ખાલી નવી સિસ્ટમ આપણા માટે આવી છે કે ટ્રેઝરી, એમાં સિસ્ટમ નવી આવી એના લીધે થોડું ડિલે થયું છે કે આઈડી પાસવર્ડ બધાના જનરેટ કરવાના થતા હોય છે, એના લીધે થોડું ડિલે થયું છે. હવે આઈડી પાસવર્ડ જનરેટ થઈ ગયા છે એટલે અમે પેમેન્ટ કરવા માટે પ્રોસેસ ઝડપી ચાલુ. પંચાયતો તે ટૂંકમાં બધી છે, પણ વચ્ચે ગ્રાન્ટ આવી હતી એમાં થોડા બધાને આપ્યા છે અને થોડા બાકી હતા ત્યાં આપી છે, એમાં અમે ચૂકવી દઈશું. અત્યારે સર 15 ગ્રામ પંચાયતો છે. તાળાબંધી કરવા માટે અમે એટલું બધું જોકે ન જવા દઈએ, કેમ કે ઝડપથી પેમેન્ટ કરવા માટે અમે માલતીબેન ડી, બ્લોક કોઓર્ડિનેટર SBM. પોલીસ વિભાગને આ બાબતની જાણ થતા એ પણ ત્યાં પહોંચી ગયા હતા. રાજેશભાઈ ને રોકવા પ્રયત્ન પણ થયા, પરંતુ રાજેશભાઈએ અધિકારીઓ સાથે વાત કરવી છે એવું કહેતા તેમને વાત કરવા દેવામાં આવી. તાલુકા પંચાયતના SB કોઓર્ડિનેટર સાથે તેમને વાત થઈ અને રાજેશભાઈના આક્રોશને પારખીને તેમણે 8-10 દિવસમાં આ બાબતનો નિકાલ લાવવાની વાત કરી હતી. જોકે હવે 10 દિવસમાં નિકાલ નહીં આવે તો તમામ સરપંચો સાથે આવીને તાલુકા પંચાયતને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી પણ રાજેશભાઈ રાઠવાએ ઉચ્ચારી હતી. એ ઉપરાંત તેમનો એવો પણ આક્ષેપ છે કે છોટાઉદેપુરની બાજુમાં આવેલ દાહોદ જિલ્લામાં વિકાસના કામો કર્યા વગર પૈસા મળી જાય છે અને છોટાઉદેપુર જિલ્લામાં કામ કરવા છતાં પૈસા નથી મળતા. 8-10 દિવસમાં વળતર ચૂકવી આપી દેવાનું કહેવામાં આવ્યું છે, એટલે હવે આગળ જોઈએ કે શું થાય છે. પરંતુ જે રીતે રાજેશભાઈ રાઠવાએ કામગીરી કરી એ જ તો એક જનપ્રતિનિધિ પાસેથી અપેક્ષિત હોય છે. તેમની આ કામગીરી વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમની Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.